અમે ડોક્ટરોની સલાહ લીધી તો એણે કીધું કે આની કોઈ દવા ન આવે. પછી અમારા ઓળખીતા છે ભોળાભાઈ ગજેરા, એણે અમને યોગા પોઈન્ટમાં જવાની સલાહ આપી. તો અમે યોગા પોઈન્ટમાં તો આયા. ખાસ બોલવામાં તકલીફની સારવાર જેને સ્પીચ થેરાપી કહેવાય છે એના માટે જોડાઈ ગયા. તો 1.5 માસમાં મારા દીકરાને બિલકુલ સારું થઈ ગયું. હવે તે બધું સ્પષ્ટ સમજાય તેમ બોલી શકે છે. વળી યોગની સારવારથી આને એકાગ્રતા અને યાદશક્તિ પણ વધી છે અને ભણવામાં પણ હવે હોશિયાર છે. પહેલા તો ક્લાસમાં ઊભા થઈને બોલવામાં શરમાતો, હવે બોલી શકે છે એટલે એનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. તો મારા બધા ભાઈઓ બહેનોને એટલું જ કહેવું કે મારા દીકરાની જેમ જો તમે કોઈ બોલવાની તકલીફ હોય તો યોગા પોઈન્ટમાં જોડાજો. યોગ તથા સ્પીચ થેરાપીની સારવારથી 100% સારું થશે. બસ એટલું જ હું આનંદ. મારું નામ ભાવિતાબેન એન ધાનાણી છે. આ મારો દીકરો શુભ છે. એ ધોરણ 5માં ભણે છે. નાનપણથી જ એમને બોલવામાં તકલીફ હતી. બોલવામાં વાર લાગતી, અટકીને બોલતો. પછી ઘરે અમારી સાથે વાત કરે તો તકલીફ ઓછી થતી, પણ બહાર બીજા લોકો સાથે વાત કરે ત્યારે તથા સ્કૂલમાં બહુ તકલીફ થતી. અમે 2-3 ડૉક્ટરને બતાવી જોયું પણ કાંઈ ફાયદો ન થયો. પછી અમારા ઓળખીતા એક માધુભાઈ, એમના કહેવાથી અમે યોગા પોઈન્ટમાં બોલવાની ખાસ સારવાર જેને સ્પીચ થેરાપી કહેવામાં આવે છે એ માટે મારા બાબાને લઈ ગયા. યોગા પોઈન્ટની સારવારથી 1.5 માસની અંદર જ આજે શુભને બોલવાની તકલીફ બિલકુલ સારી થઈ ગઈ છે. હવે તે ગમે ત્યાં અને ગમે તેની સાથે બરાબર વાત કરી શકે છે. જે બાળકને બોલવાની તકલીફ હોય તેને દવા ન ખવડાવી, પરંતુ યોગા પોઈન્ટમાં સ્પીચ થેરાપીમાં 100% સારું થાય છે. સાથે સાથે બાળકની એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. ઓમ નમઃ શિવાય. હું એને થોડુંક બોલવા આપું છું. મારું નામ ધાનાણી શુભ નિલેશભાઈ છે. મારું સ્ટેન્ડર્ડ 5C છે. મારું સ્કૂલનું નામ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ છે. મારું રહેવાનું જલ્દસન રો હાઉસ નિયર સવજીભાઈ ગોરાડ બ્રિજ. ઓમ નમઃ શિવાય.